નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। આદિવાસી સમાજે પારંપરિક પોશાક, વાદ્યો અને ડીજે સાથે વિશાળ રેલી કાઢી। પાલેજમાં ટ્યુશન ક્લાસના શિક્ષકે સન્ડે પાક્કુને કહી ધોરણ 8ની છાત્રાની છાતી પર હાથ ફેરવ્યો। પોલીસે પોક્સો હેઠળ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક અયુબ બેલીમ સામે ગુનો દાખલ કર્યો। શિક્ષક સામે પાલેજ પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરી રહી હોવાના પરિજનોના આક્ષેપ। આજ રોજ તારીખ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। ત્યારે ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો એકત્ર થઈ શહેરના ઈદગાહ વિસ્તારથી રેલી સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા। સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાન સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। યુવાનો દ્વારા સમાજના લોકોને ખાસ કરીને નવી પેઢીને સંગઠિત અને શિક્ષિત બનાવવાનો સંદેશ અપાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। આજ રોજ ભવ્ય આદિવાસી રેલી નીકળેલી હતી, એના અંદર નાની સેવા કરવાનો અમને મોકો મળ્યો। અમે સૌ કોર્પોરેટરો અને અમારા વોર્ડ નંબર 2ના આગેવાનો દ્વારા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। પાણીની બોટલ એક ખાલી તરસ છીપાવવા માટે નહીં, પરંતુ એક માનવતા અને આપસી ભાઈચારો વધારવા માટેની એક સેવા હતી અમારી। આવનારા દિવસોમાં પણ આવી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય અને દેશ ખૂબ મજબૂત બને, આગળ તરક્કી કરે એવી અમે આશા રાખીએ છીએ। નમસ્કાર। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા થઈ રહી છે। ભરૂચમાં પણ બંબાખાનાથી સ્ટેશન સુધી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ સંગઠનોને હું શુભકામનાઓ પાઠવું છું અને યુવા પેઢીને શિક્ષણ તરફ આગળ વધવા હું પ્રેરિત કરું છું। યુવા પેઢી એ આપણું એક અમૂલ્ય ધન છે। તે લોકો શિક્ષણ તરફ પ્રેરાય અને દેશ અને દુનિયામાં નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવું છું। અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા। 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પ્રજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી। રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।
9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ એક અમને 9મી ઓગસ્ટ આપવામાં આવ્યો છે. આજે સૌ આદિવાસી લોકો ભેગા થઈને પોતાની વેશભૂષા ધારણ કરીને અને પોતાની પ્રકૃતિને બતાવી અને એક રેલી સ્વરૂપે અમે બિરસા મુંડા ચોક સુધી જઈને પગપાળા રેલી કરીને અમારા આદિવાસી નૃત્ય કરીને અમે શાંતિપૂર્ણ રેલી સૌ બધા ભેગા મળી ને આજનું આયોજન કર્યું છે. પાલેજમાં ધોરણ 8 ની છાત્રાની છાતી પર બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના સંચાલકે હાથ ફેરવી છેડતી કરતા પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પાલેજ ધંજીશામાં બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ચલાવતા અયુબ બેલીમ સામે 14 વર્ષની દીકરીની છેડતીનો ગુનો માતા દ્વારા નોંધાવવામાં આવતા ચકચાર જાગે છે. સાંજે ટ્યુશનમાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી ગઈ હતી. ક્લાસીસમાં અન્ય કોઈ છાત્રો આવ્યા ન હોય. ટ્યુશન શિક્ષક અયુબ બેલીમ સગીરાની પાસે આવી બેસી ગયો હતો. સન્ડે પાક્કુને કહી ટ્યુશનની બારી બંધ કરી છાત્રાની છાતી પર આ શિક્ષક હાથ ફેરવવા લાગ્યો હતો. સગીરા ગભરાઈ જવા સાથે અન્ય છાત્રો આવી જતા ટ્યુશન શિક્ષક ઊભો થઈ તેની જગ્યાએ જતો રહ્યો હતો. સમગ્ર ઘટના અંગે દીકરીએ માતાને રડતા રડતા જાણ કરતા પાલેજ પોલીસ મથકે ટ્યુશન શિક્ષક સામે દીકરીની શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ લંપટ ટ્યુશન શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પાલેજ પોલીસ દ્વારા ટ્યુશન શિક્ષકને છાવરાવવામાં આવતો હોવાના સગીરાના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. ભરૂચ જિલ્લાના પાલેજ ગામમાં વર્ષોથી ચાલી રહેલા બ્રાઇટ ટ્યુશન ક્લાસિક્સના શિક્ષક અયુબ સાહેબ બેલીમે 14 વર્ષીય સગીર વયની છોકરી સાથે શારીરિક અડપલા અને છેડતી કરેલ છે. તેથી અમે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદી આપી હતી. ફરિયાદીના આધારે પાલેજ પોલીસ મથકે કાર્યવાહી કરી જાણે અપરાધી એમના જમાઈ રાજા હોય એ રીતે કાર્યવાહી કરી પાલેજ પોલીસે એમને જામીન આપી મુક્ત કરેલ છે. ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચેથી અંકલેશ્વર તરફ જતા નદી કિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચે છે. નદી કિનારે ઝાડીઓમાં મૃતદેહ નજરે પડતા સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે સ્થળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં આવતું હોવાનું સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવે છે. હાલ અજાણ્યા પુરુષની ઓળખ તેમજ મૃતદેહ કેટલા સમયથી ત્યાં હતો તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાલિયા જીબી પાસેના તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વાલિયા ગામના શાંતિનગરમાં રહેતો સચિન વસાવા જીઈબી પાસેના તળાવ પાસે ગયો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા તે તળાવમાં ડૂબી ગયો હતો. જે યુવાનનો મૃતદેહ શનિવારે સાંજે મળી આવ્યો હતો, જેને પોલીસ અને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ભરૂચ ધોળીકર બજારમાં આંકડાનો જુગાર રમતા તબીબ સહિત 3 આરોપીઓની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ. ભરૂચ શહેરની ધોળીકર બજારમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા તબીબ સહિત 3 શખ્સોને એ ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડી આરોપીઓ પાસેથી રોકડ રકમ, સ્માર્ટફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધોળીકર બજારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન તબીબ ડોક્ટર મનોજ વખારિયા આંકડા લગતા એજન્ટ સાથે મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ડોક્ટરની વધુ પડતી દાખલગીરી શંકાસ્પદ લાગતા તેમની પણ તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન ડોક્ટર મનોજ વખારિયાના સ્માર્ટફોનમાંથી વોટ્સએપ ચેટ મળી આવી હતી, જેમાં આંકડા લખાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વોટ્સએપ ચેટની 14 પાનાની હિસ્ટ્રી પણ જપ્ત કરી છે. આ કેસમાં ડોક્ટર સાથે મળી ગેરકાયદેસર રીતે આંકડા લખતા અનિલ મહેતા તેમજ આંકડાના જુગારનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાતા તરણ મોદીની પણ ધરપકડ કરવામાં આવે છે. દરોડા દરમિયાન પોલીસને દાવ પર લાગેલી 60,500ની રોકડ રકમ કબજે કરી છે. ઉપરાંત જુગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા 2 સ્માર્ટફોન અને વોટ્સએપ ચેટની 14 પાનાની હિસ્ટ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ભરૂચ એસઓજી અમદાવાદના એનડીપીએસના કેસમાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ. ભરૂચ એસઓજીને મોટી સફળતા મળી છે. અમદાવાદ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી ભરૂચે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં 194.850 કિલો ગાંજો જેની કિંમત અંદાજે ₹42,86,700 હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વસીમ ખાન મહેમૂદ ખાન પઠાણ રહેઠાણ સાહિલ પાર્ક 1 પ્લોટ નંબર 62 જહાંગીર પાર્ક પાસે પાલેજ જિલ્લો ભરૂચ હાલ પોતાના ઘરે હાજર હોવાની એસઓજી ભરૂચને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ અને નામઠામની ખાતરી કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે અટક કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર KL પટરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા JB મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા કેન્સરની સારવારની દવા અને આધુનિક ટેકનોલોજીથી આગળ લઈ જઈ દર્દીઓને માનસિક, સામાજિક અને ભાવનાત્મક સહયોગ આપવાના હેતુથી પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણેના હસ્તે કેન્સર સેન્ટર બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા સહિતના મહાનુભાવો, તબીબો, હોસ્પિટલ સ્ટાફ, કેન્સર સર્વાઈવર્સ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણે હોસ્પિટલની અદ્યતન મેડિકલ સુવિધાઓ, નિષ્ણાંત તબીબી સ્ટાફ અને દર્દી કેન્દ્રિત કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માત્ર દવા, મશીનરી અને તબીબી પ્રક્રિયાઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. દર્દીને માનવીય સંવેદના, માનસિક સહયોગ, પરિવારનો આધાર, યોગ્ય માર્ગદર્શન અને પુનર્વસન પણ જરૂરી છે. તેમણે ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારોમાં કોમ્યુનિટી બેઝડ સેન્ટર અવેરનેસ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આજે JB મોદી કેન્સર સેન્ટરમાં જે કમ્યુનિટી ફોર્મેશન જે કરવામાં આવેલ છે એ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ જો છે એક હોલિસ્ટિક એપ્રોચથી અંકલેશ્વર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના જે કેન્સર પીડિત પેશન્ટો છે એની કઈ તરીકે આપણે સેવા આપી શકીએ એનું એક પગલું હતું. અને ફક્ત ટ્રીટમેન્ટ અને રેડિયેશન્સ એનાથી જ કેન્સર પેશન્ટનું આપણે કરીએ એનાથી આગળ જઈને એને કઈ તરીકે આપણે એક પ્રેમ અને અફેક્શનની ભાવના સાથે એક સાથે જોડાઈ શકે, સંસ્થા સાથે જોડાઈ શકે, એના માટે એક બહુ સરસ એક અભિગમ હતો. જ્યારે અમે સેન્ટર જોવા આવ્યા ત્યારે અહીંયા એડવાન્સ મશીનરી છે, ટ્રેન સ્ટાફ છે અને એના સાથે કમિટેડ લીડરશિપને લઈને આ સેન્ટર જો છે એ સેવા આપી રહ્યા છે. એમાં અમારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટમાં છે અને આગળ જઈને આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટોની ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે કે સપોર્ટની જરૂરિયાત હશે એના માટે આ સેન્ટર એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આગળ આવી રહ્યું છે. એ બહુ સમાધાનની બાબત છે અને એ બાબત હું JB મોદી કેન્સર સેન્ટરના ટીમને અને લીડરશિપ શુભેચ્છા પાઠવું છું. જંબુસરના સારોદ ગામની સીમા દીપડો દેખાયો, ગ્રામજનોમાં ફફડાટ. ભરૂચના જંબુસર તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જંબુસરના સારોદ ગામની સીમા દીપડો નજરે પડતા ગ્રામજનો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સારોદ ગામની સીમમાં એક JCB ચાલકની નજર દીપડા પર પડતા તેણે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. દીપડાનો વિડીયો સામે આવતા આસપાસના ગામોના લોકોમાં પણ ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે માત્ર 2 દિવસ અગાઉ નજીકના ડાભા ગામમાં દીપડાએ 5 પશુઓનો શિકાર કર્યો હતો. ત્યારબાદ હવે સારોદ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. દીપડાની સતત હિલચાલને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પેટ્રોટિક ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. શનિવાર તારીખ 8 ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ભરૂચના પ્રેમિક હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર મનમોહક નૃત્ય રજૂ કરીને સૌનું દિલ જીતી લીધું હતું. નાનકડા કલાકારોએ પોતાના નૃત્ય દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને ભારતીય સંસ્કૃતિની સુંદર ઝલક રજૂ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં વાલીઓ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા
સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી જૈનિત હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેમાં આંખોની તપાસ, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટેની સેવા, રક્તદાન, મફત સામાન્ય દવાઓ, બ્લડ પ્રેશરની તપાસ, બોડી માસ ઇન્ડેક્સ BMI તપાસ તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા પરામર્શ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા ઉપસ્થિત લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખની તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા દર્દીઓને આગળની સારવાર અને જરૂરી હોય તો નિઃશુલ્ક સર્જરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેવાઓનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ, સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સહયોગ આપ્યો હતો. હું શહેજાદા પઠાણ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાઓએ મળી એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. તદ્દન મફત આ કેમ્પનું આયોજન થયું છે. આની અંદર સેવાઓમાં આઈ ચેકઅપ કેમ્પ છે અને ફૂલ બોડી ચેકઅપ કેમ્પ પણ છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે અને હાડકાના ડૉક્ટરનો પણ અહીંયા સમાવેશ થાય છે. અને આ બધા જ કેમ્પમાં જેટલા પણ ડૉક્ટર્સ આવ્યા છે એ નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ તરફથી આવ્યા છે અને ઘણા બધા અમારી સાથે સહકારમાં જે પણ છે એમના બધાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વર JDC બસ સ્ટેશન ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. અંકલેશ્વર JDC બસ સ્ટેશન ખાતે સાપ્તાહિક સ્વચ્છ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં BAPH સ્વામિનારાયણ સંસ્થા, અંકલેશ્વરની યુવક સ્વયંસેવક ટીમ તેમજ બસ ડેપોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન સમગ્ર બસ સ્ટેશન પરિસર તેમજ મુસાફરો માટેના વેઇટિંગ એરિયાની સફાઈ કરવામાં આવી હતી. સ્વયંસેવકો અને ડેપોના કર્મચારીઓએ સંયુક્ત રીતે સફાઈ કામગીરી હાથ ધરી બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાન દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. JB ગામિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત ST ડેપો GRDC બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત ST ડેપોના કર્મચારીઓ, સ્વામિનારાયણ ગ્રુપ અંકલેશ્વર મળી અને તેઓના સહયોગથી ST ડેપોનું પરિસરની સફાઈ કરવામાં આવી તેમજ સ્વચ્છતા અંગે મુસાફરોને જાગૃતતા ફેલાય તે માટે સમજ પણ આપવામાં આવી. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદાના નીર ભરવા 105 કાવડ યાત્રીઓ સુરતથી આવી પહોંચ્યા હતા. ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભરૂચમાં નર્મદાના પવિત્ર નીર ભરવા કાવડ યાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. રવિવારે સુરતના દુધેશ્વર મહાદેવ મંદિરથી 105 કાવડ યાત્રીઓનો સંઘ જાડેશ્વર આવી પહોંચ્યો હતો. બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે 14મી કાવડ યાત્રામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર ખાતે દર્શન, પૂજન અને સ્નાન કરી પવિત્ર નર્મદા નદીમાં જળ કાવડમાં ભર્યા હતા. सोमवार सूरत पहुंची आ कावड़ यात्रियों महादेव ने नर्मदा नीर थी अभिषेक करશે. हमारे 105 कावड़ है. हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे. समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. આદિવાસી સમાજે પારંપરિક પોશાક, વાદ્યો અને ડીજે સાથે વિશાળ રેલી કાઢી. પાલેજમાં ટ્યુશન ક્લાસના શિક્ષકે સન્ડે પાક્કુને કહી ધોરણ 8ની છાત્રાની છાતી પર હાથ ફેરવ્યો. પોલીસે પોક્સો હેઠળ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક અયુબ બેલીમ સામે ગુનો દાખલ કર્યો. શિક્ષક સામે પાલેજ પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરી રહી હોવાના પરિજનોના આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.